તો કેમ છો મિત્રો, મજામાં? સ્વાગત છે મારા નાના એવા ગુજરાતી મિની બ્લોગમાં. હું જવાનો છું મામાએ. પછી તો ચિરાગભાઈની ગાડી આવી ગઈ. અમે નીકળી ગયા મામા દેવે ગાડી ચડાવી રોડે. પછી તો અમે ઝરણા ભોગી ગયા. પછી ઝરણા વટીને થોડાક આગળ ગયા. પછી તો અહીં મસાણી મેલડી માતાનું મંદિર. જય મસાણી મેલડીમાં. પછી તો નીંગાળાના રસ્તે આયા કાળા આપવાના મેલડીમાં. પછી ન્યાય દર્શન કરી લીધા. અમે તો નીંગાળા પહોંચી ગયા હતા. પછી નીંગાળા વટીને આવી આગળ એક નદી. મેં કીધું આમાં નાયેલો હાલને હાથ નાયો નહોતો ને એટલે. હાય ઠંડુ ઠંડુ પાણી. પછી તમે ચડી ગયા ઉગામેડીના રસ્તે. આવી ગયું મારા મામાનું ગામ. પછી તમે પૂગી ગયા ઉગામેડી. પછી અમે તો ગયા ઉગામેડીના ફેમસ આઈલેન્ડે. ત્યાં તો જોયું તો તળાવમાં હતા ઘણા બધા માછલા. પછી અમે તો માછલાને ગાંઠિયા ખવડાયા. પછી દર્શન કરી તળાવમાં ડૂબકી મારવાની તૈયારી. આઈલેન્ડથી નીકળીને અમે પોગી ગયા ઉગામેડીના મેન ગેટે. ઉગામેડી પોગીને પીધી સોડા અને કર્યો નાસ્તો. પછી સોડા પીને અમે નીકળી ગયા ઉગામેડીને બજારોમાં રખડવા. પછી અમે ત્રણેય ચડી ગયા મામાદેવ વાળા રસ્તે. અમાર જેવા ત્રણ ટાબુરિયા જાતા હતા. પછી ચિરાગ કે મારો વિડીયો ઉતારી નતા ત્યાંનો એક વિડીયો ઉતારી લીધો. અમારે ત્રણનો નમૂના કેવા લાગ્યું છે. હાય ગામડાનું ખેતર. હાય ગામડાના રસ્તા. પછી તો જોઈ થયા. પછી લાગ્યું કે મામાદેવનું મંદિર આવી ગયું હવે. પછી અમે તો પગી ગયા મામાદેવના મંદિરે. પછી મેં તો પાઈ દીધી મામાદેવને બિસ્ટોલ. શાબાશ બેટા. પછી તો અમે મંદિરની અંદર દર્શન કરવા વયા ગયા ત્રણેય.
મામાદેવના દર્શન કરીને અમે પાડવા માંડ્યા ફોટા. પછી બહાર જઈને જોયું તો ઘણા બધા પેંડા હતા અને ભાઈબંધો ખાવા માંડ્યા છે. શરૂઆત કરી દીધી પેંડા ઉપાડવાની. જોયું તો ઘણી બધી પેંડાની પ્રસાદી હતી. પછી તો નજારા બહુ મસ્ત હતો. કેટલા બધા માણસો પોતાની માનતા ઉતારવા આવ્યા હતા. પછી મને લાગી ગઈ ભૂખ, હું જ ખાવા માંડ્યો પેંડા. પછી તો દર્શને કર્યો એની બેનપણીને ફોન, હાલો પેંડા ખાવા. પછી ત્યાં જ મળ્યો એક ભાઈબંધ, કીધું હાલે વિડીયો ઉતારી દે.